મહત્વના સમાચાર ગાંધીનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સંયુક્ત કર્મચારી મોરચાની આગેવાની હેઠળ 3 સંગઠનોના હોદ્દેદારોની ગાંધીનગરમાં બેઠક મળી છે। રાજ્ય સરકારના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા બેઠકમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની પ્રબળ માંગ જે ઘણા સમયથી થઈ રહી છે તેને લઈને પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। ફિક્સ પે અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવાની પણ માંગ છે। કર્મચારી સંગઠનોનું કહેવું છે કે સરકાર સાથે સમાધાન વખતના 2 મુદ્દાનું હજી સુધી નિરાકરણ નથી આવ્યું। જૂની પેન્શન યોજનાની માંગ મામલે દેશવ્યાપી આંદોલનને સંપૂર્ણ ટેકો આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। તો ઝોન પ્રમાણે ધરણા કાર્યક્રમની પણ જાહેરાત કરવામાં આવી છે। આગામી 8 જાન્યુઆરીએ દક્ષિણ ઝોનના કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જોડાશે। 9 જાન્યુઆરીએ વડોદરામાં મધ્ય ઝોનના ધરણાનો કાર્યક્રમ છે તો ઉત્તર ઝોનનો કાર્યક્રમ મહેસાણા અને સૌરાષ્ટ્ર ઝોનનો કાર્યક્રમ અમરેલીમાં યોજાશે।